તો કેમ છો મારા કલેજો બધાને જય માતાજી અને જય રામાપીર અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને હું છું તમારો મુકલો. તો આજે અમે જવાના છીએ દાદાના દરબારમાં એટલે કે સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા. અને અત્યારે તો પેલા અહીંથી વેચ્યા જ આવી હી અને વેચ્યા હે ને આપણે ગુજ્જુ કલેક્શન હે ને કાંટો મારશું કારણ કે અહીંયા આપણા ઘણા બધા મિત્રો હે, આપણા આઈડલ હે, પદુભા હે, બધા હે અને આજ મારી હારે કોણ જોડાનું હે જુઓ. આપણી હારે હે અત્યારે લખનભાઈ જે મારા મામાનો છોકરો હે જે અત્યારે રાજકોટ રહે હે. પણ અત્યારે સાળંગપુર જવાનું હતું એટલે એ ચોટીલા આવ્યો છે અને અમે બે ભાઈઓ હે ને મામા ફઈના અત્યારે સાળંગપુર બાજુ આયલા જ આવી હી. વિછિયા બાજુના રસ્તેથી આવ્યા હી ચોટીલાથી એટલે પેલા ગુજ્જુ કલેક્શનમાં ઊભા રહીશું પછી ત્યાંથી લગભગ બોટાદ જઈશું સાળંગપુર જઈશું પછી ત્યાંથી નક્કી ને કઈ બાજુ હાલશું. તો મિત્રો હે ને આપણે હે ને અત્યારે જો વિછિયા આવી ગયા હી અને વિછિયા હે ને ગુજ્જુ કલેક્શનમાં આવ્યા હતા અને આ પડખે જો એકે પ્રેશર પોઈન્ટ પણ અહીંયા હે ને થયું એવું કે પદુભાઈ હાજરમાં નથી અને અમિતભાઈ હાજરમાં નથી કેમ કે ઓલી વખતે આવ્યા ને ત્યારે એ લોકો હાજરમાં નતા એટલે બહુ હમણાંથી દગો કરે છે. પણ હેને આયા હે ને આપણને હે ને જોવા મેહુલભાઈ ભેગા થઈ ગયા હે. શું કે મેહુલભાઈ હારું? હા અને આ વિપુલભાઈ અત્યારે અગરબત્તી કરે છે. અત્યારે હે ને એ લોકો તો હાજરમાં નથી જેમ કે કોઈ દી હોતા જ નથી. હું ઘણી વાર આવું છું. એ બે હે ને નિયમ લીધો હે કે જેમ મૂકવા આવે ને ત્યારે આપણે દુકાને હે ને હાજર નહીં રહેવાનું. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો કારણ કે હજી આપણે અહીંથી બોટાદ જવાનું છે. આપણે કોઈ જાતનો કોન્ટેક્ટ નથી કર્યો પટુભા ન્યા હે કે નહીં પણ તોય હશે તો મુલાકાત થઈ છે નકર હે ને સીધા દાદાના દર્શન કરાવશું તમને. તો મિત્રો આપણને હે ને ગુજ્જુ કલેક્શનમાં તો કાંઈ પ્રદીપભાઈ મહિલા નતા એટલે અત્યારે આવી ગયા છે ગામ બોડી અને આપણે ત્યાં કાંઈ મકાન બકાન ભર્યું નથી. પણ આ જો એમના ગામ પડખ્યાનો હે ને ઉમરાળા ગામનો હે એસકે એ એમ કે છે કે આપણે બધું પાયરું છે. તો આપણે અત્યારે એની ભેગા હે ને પ્રદીપભાઈના ઘરે જ આવી જો હજી કાંઈ ફોન બોન તો નથી કર્યો જેમ કે હાજર હે કે નહીં એવી કાંઈ ખબર જ નથી. પણ હવે ત્યાં જ આવી કેમ થાય છે જોવી જો હાજરમાં હોય તો મુલાકાત થઈ જશે. ત્યાં પાણી બાણી પીને પાછા આવશું બીજું હું નહીં એસકે ચાલો જાવી તાર બીજું. હા જો થયું આપણે જે વાત થઈ હતી એ રીતના થયું છે અમે ને એસકે ભાઈ ની બધા જો આવી ગયા છે. પદુભાઈના જે આપણે મકાન બને છે ત્યાં વાડીએ તો પદુભાઈ થોડાક એને કામમાં હતા ને એટલે કઈ ફોન બોન ઉપડ્યો નતો એમનો અને કઈ વાત થઈ નથી તો અહીંયા અત્યારે પ્રદીપભાઈ રહ્યા એ હાજરમાં હે નહીં. અત્યારે હજી પ્રદીપભાઈ પાસે તો જવાનું જ છે એ ફાઈનલ જ છે. અમે ને એસકે જો મારા મામાનો છોકરો તઈને અત્યારે જાવી પાછા હા પાળિયાદ ભેગા થઈ જશે આજ હવે આટલો ધક્કો ખાધો તો પ્રદીપભાઈ મળીને જ જવાય એમને આમ તો કઈ જવાય નહીં. અત્યારે હે ને આપણે નાનો પાડિયાદ આવી ગયા હતા કલ્યાણપુરામાં જો પ્રદીપભાઈ ભેગા થઈ ગયા છે. ભંગાર વેચવા આવ્યો તો એટલે હાલ જો આ સકડો ભર્યો છે ટેમ્પો હાલો ને તમે હા જો અનિલભાઈ ભેગા થઈ ગયા છે રિક્ષા હા સની છે લકી છે ગોલ્ફી ખવડાવી દો ભાઈ નીકળી અલા ભાઈ આ મારું ગામ નથી આ ભાઈ નું ગામ છે સની નું ગુલ્ફી ખવડાવવાની હા અને જો એસકે ગુલ્ફી ખાવા ઉભો રહ્યો હમણાં ઉતાવળ કરતો હતો પરીક્ષા દેવા ગુલ્ફી નું નામ પડ્યું એટલે ભાઈ ઉભા રહી ગયા છે એટલે હજી અહીંથી બોટાદ જવાનું છે એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ભંગાર હોય તો આજે ચાલુ ભંગાર હોય તો તમારી બાજુ કેજો ફેરો મારી એકાદો હોય તો કે નાના પાડિયાદ ગયા હતા અને પદુભાઈ આપણે મુલાકાત થઈ ગઈ હતી પણ હવે હે ને આપણે આવી ગયા છીએ સીધા સાળંગપુર દાદાના દર્શન કરવા એટલે અહીંથી બધા પેલા દાદાના દર્શન કરી લેજો. હજી જો કદાચ ખરા બપોરના આવ્યા છીએ અહીંયા લગભગ મંદિર ખુલ્લું હોય કે બંધ એ કઈ ખબર નથી હજી તો અહીં રોકાવાના એ ખુલ્લી જશે તો દર્શન કરીને જ જઈશું. મિત્રો હે ને અત્યારે જો દર્શન કરવા જઈએ દાદાના વિડીયોમાં હે ને કન્ટિન્યુ બન્યા રહીજો. તો ભાઈ દાદાના એને મસ્ત મજાના દર્શન થઈ ગયા છે દાદાના અને મેં તમને બધાને પણ દર્શન કરાવી દીધા છે દાદાના દર્શન તમે બધા કરી લીધા. જો દાદાના દરબારમાં એને મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. હવે જવાનું છે આપણે નારિયેલ વધેરવા લખનભાઈ નારિયેલ લીધું છે વધેરવા જવાનું છે જો આમ મેં હે નારિયેલ વધેરવા જવાનું છે.
જો મિત્રો અહીંયા હે ને સામે હે ને નારિયેલ વધેરવાનું છે ત્યાં હે ને આમ જો એક હાથમાં નારિયેલ મૂકીને એટલે બીજા હાથમાં હે ને પ્રસાદી સ્વરૂપે અડધું નારિયેલ આવે છે હું એટલે એ પ્રસાદી છે ને આપણે ઘરે લઈ જવાની તો જો એ બાજુ આયલા જ આવી છે હવે જો નારિયેલ લઈને આવી ગયા છે લખનભાઈની લખનભાઈ મૂકો તો નારિયેલ હવે આમાં મૂકશે આમ નારિયેલ મૂકે એટલે જો અહીંથી પ્રસાદી સ્વરૂપે નારિયેલ આવી જાય આ પ્રસાદી આપણે ઘરે લઈ જવાની દાદાના અત્યારે દર્શન કરી લીધા છે જો આવી ગયા એ હોન્ડા પાર્કિંગ કર્યું હતું ત્યાં અને હવે અહીંથી જવાનું છે ગુજ્જુ કલેક્શન બોટાદમાં પતુભાઈની મુલાકાત કરવા અને ત્યાંથી મુલાકાત કરીને ભાઈ સીધા ચોટીલા વ્યૂ જવું કારણ કે તડકો બહુ ખરેખરનો લાગી ગયો છે પણ આજ દાદાનો હુકમ થઈ ગયો હતો એટલે દાદાના દર્શન કરવા આવી ગયા હતા સાળંગપુર આપણે દાદાના દર્શન કરી લીધા અને અત્યારે હે ને આપણે આવી ગયા જો ગુજ્જુ કલેક્શન બોટાદમાં જે આપણને ભેગા થઈ ગયા છે ટાટો પવન ખાવા આવ્યા હતા ભાઈ અને સોડા મેં તો સોડા પીવરાઈ હતી 50 રૂપિયાનો ખર્ચો કર્યો છે હા મેં એમને એમ તો બપોરે પદુભાઈ કર્યો હતો એવું નહીં અમારા 50 વધુ ઇમ્પોર્ટન્ટ કહેવાય અરે એસી પવન ખવરાયો ને હા એ વાત આજે ઓલો તો ખરા તડકામાં ગુલ્ફી ખવરાઈ હતી પણ હવે આમાં થોડીક વધારે મજા આવી આપણને અને અહીંયા જો હજુભાઈ હે વાતો કરે બયાર વાતો કરે એમ તો તમારે હે નથી હવે બીજી વાત કરો પર્સનલ નો આવે એમ પર્સનલ માં થો જાઓ ઠીક તો હવે હે ને આપણે બીજે ક્યાંય નથી જવાનું હવે સીધું જવાનું ચોટીલા